વિઠ્ઠલા એ કોને કોને દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા એ કોને કોને દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા એ જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા એ જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા એ નરસિંહતાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા નરસિંહતાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા એ નરસિંહતાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા નરસિંહતાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ કોને કોને દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા એ ડાકોરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા ડાકોરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા એ ડાકોરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા ડાકોરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા એ ભોળાનાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા ઘોડાણાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા એ ભોળાનાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા ઘોડાણાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ કોને કોને દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા એ મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા એ મીરાબાઈએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા મીરાબાઈ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા મંદિર આવો માની ગોર માવા તમને ખમ્મા ખમ્મા મંદિર આવો માણી ઘર માવા માવા તમને ખમ્મા ખમ્મા મંદિર આવો માની ગોર માવા તમને ખમ્મા ખમ્મા મંદિર આવો માણી ઘર માવા માવા તમને ખમ્મા ખમ્મા એ ખમ્મા ગણી ખમ્મા માવા ખમ્મા ગણી ખમ્મા ખમ્મર ગણ ખમ્મા માવા ખમ્મર ગણ ખમ્મા ઓ ખમ્મા ગણી ખમ્મા માવા ખમ્મા ગણી ખમ્મા ખમ્મર ગણ ખમ્મા માવા ખમ્મર ગણ ખમ્મા મંદિર આવો માની ગોર માવા તમને ખમ્મા ખમ્મા મંદિર આવો માણી ઘર માવા માવા તમને ખમ્મા ખમ્મા આવો માની ગોર માવા તમને ખમ્મા ખમ્મા મંદિર આવો માણી ઘર માવા માવા તમને ખમ્મા ખમ્મા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા 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 અદ્ભ્યાહ સમૃદઃ પૃથિવ્યૈરસાશ્ચ વિશ્વકર્મણઃ. સમસ્ત કેળા પરિવાર દ્વારા આયોજિત જગદંબા કુળદેવીમાં ખોડિયારમાંના આશીર્વાદથી અને પૂજ્ય સુરાપુરા દાદા એવા જોધા બાપાની દિવ્ય પ્રેરણાથી જ્યારે ઝુંડાળા ગામને આંગણે શ્રીમદ દેવી ભાગવતનો આવો રૂડો 9 દિવસીય મહાયજ્ઞ ચાલુ છે, ત્યારે આજના 8મા દિવસે આપ સૌ પધારેલા ભાવિક શ્રોતાગણો, કેળા પરિવારના ભાઈઓ બહેનો અને ઝુંડાળા ગામના રહેવાસી તમામ માતાઓ બહેનો વડીલોનું ભાવથી સ્વાગત કરીએ છીએ, આપને હૃદયથી આવકારીએ છીએ. આજનો કથાનો 8મો દિવસ સત્રની આપણે શરૂઆત કરવી છે. એ પૂર્વે પૂજ્ય દાદાને આપણે તાળીઓના ગડગડાટ સાથે વિનંતી કરીએ કે શ્રીમદ દેવી ભાગવત મહાત્મ્યની અંદર આપણને સૌને પુનઃ પ્રવેશ કરાવે. પૂજ્ય શ્રી કૌશિક દાદા જોશી. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ. સર્વકાર્યેષુ સર્વદા શરણાગત દીનાર્ત પરિત્રાણપરાયણે સર્વસ્યાતિર હરેર્દેવી નારાયણી નમોસ્તુતે. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં
સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. કાલી કાલી મહાકાલી કાલિકે પરમેશ્વરી સર્વા નંદકરેર દેવી નારાયણી નમોસ્તુતે. નાગેન્દ્રહારા યત્રિલોચનાય ભસ્માંગરાગા યમહેશ્વરાય નિત્યાય શુદ્ધા યદિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. નમોસ્તુતે વ્યા સવિશાલ બુદ્ધેર ફુલ્લારવિંદા યતપત્રનેત્ર યેના ત્વયા ભા રતતૈલપૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાન નમયા પ્રદીપ પ્રજ્વાલિતો જ્ઞાન નમયા પ્રદીપ તપોમૂર્તિમંતં યજુર્વેદરૂપં તમઃ ક્ષાલયન્तं નિજજ્ઞાનભાષા સ્વભાવેન શાન્तं દયાસાગરન્तं નમામો વયં સદ ગુરું શાંતિલાલં સ્મરામો વયં સદ ગુરું શાંતિલાલં. આયે હનુમંત બિરાજીએ
કથા કહું મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરું બિરાજીએ પવન કુમાર પધારીએ પવન કુમાર. જય અંબે જય અંબે તેમાં કલ્યાણ છે. જય અંબે તેમાં કલ્યાણ છે. તેમાં કલ્યાણ છે ને તેમાં બેડો પાર છે. માતા પિતાને હાથ જો મામા કલ્યાણ છે. અંબે નામ વિનાનું જીવન ન કામું. દુઃખ સર્વે જાય છે ને સુખ આવે સામું. વિવેક વિચાર કરી બોલ. વિવેક વિચાર કરી બોલ. તેમાં કલ્યાણ છે. વિવેક વિચાર કરી બોલ. તેમાં કલ્યાણ છે. સંસાર માયાની હાટડી. જડ છે માયાને ચેતન છે આત્મા. સત્સંગમાં આવીને બોલ. સત્સંગમાં આવીને બોલ. તેમાં કલ્યાણ છે. ભાવ કે સાથ અવસર મળ્યો આજના દિવસે. નામ લેવા આજે અંબા બોલાવે. નામ લેવા આજે
જપી લેને બહુચર માનું નામ તેમાં કલ્યાણ છે. જય અંબે જય અંબે બોલ તેમાં કલ્યાણ છે. જય અંબે જય અંબે બોલ તેમાં કલ્યાણ છે. માતા પિતાને હાથ જોડ તેમાં કલ્યાણ છે. વિવેક વિચાર કરી બોલ તેમાં કલ્યાણ છે. વિવેક વિચાર કરી બોલ તેમાં કલ્યાણ છે. સત્સંગમાં આવીને બોલ તેમાં કલ્યાણ છે. સત્સંગમાં આવીને બોલ તેમાં કલ્યાણ છે. એ જપી લેને ખોડલનું નામ તેમાં કલ્યાણ છે. નારાયણી અંબા 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 बोलो देवी भागवत महापुराण की श्री द्वारिकाधीश बाल कृष्ण लाल की कुलदेवी मात की श्री खोडियार मात की श्री बहुचर मात की सुरापुरा श्री जोधा बापानी काशी विश्वनाथ महादेव श्री रामचंद्र भगवान की श्री हनुमान जी महाराज पितृनारायण देव की सदगुरु देव की अपने मात पिता की प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव हर। आओ आज रामनवमीना दिवसे અને આ કથાના 8મા દિવસે માં અંબાના ચરણમાં એ ભવાની અષ્ટકરૂપી પુષ્પ મૂકીને કહે હે માં, આ કલિકાલમાં આ તારા સંતાનોનું કાયમને માટે હે માં તું ધ્યાન રાખજે. આવો એ જ ભાવ સાથે માં ભવાની અષ્ટકનો પાઠ કરીએ. न तातो न माता न बंधुर्न दाता न पुत्रो न पुत्री
ન ભૃત્યો ન ભર્ત્યા ગતિ સ્વમ ગતિ સ્વમ ભવાબ્ધાવ પારે મહાદુઃખ ભીરુ પપાતઃ પ્રકામી પ્રલોભી પ્રમત न जानामि दानं न च ध्यानयोगं न जानामि तन्त्रं न च स्तोत्रमन्त्रम् न जानामि पूजा न च ज्ञानयोगं गतिस्त्वं त्वमेका भवानी गतिस्त्वं त्वमेका भवानी न जानामि पुण्यं न जानामि तीर्थं न जानामि मुक्ति लयं वा कदाचित् न जानामि भक्तिं व्रतं वापि मातर् गतिस्त्वं त्वमेका भवानी गतिस्त्वं त्वमेका भवानी कुकर्मी कुसंगे कुबुद्धि कुदास कुलाचारहीन कदाचारलीन कुदृष्टि कुवाक्यं प्रबन्ध सदाहं गतिस्त्वं त्वमेका भवानी गतिस्त्वं त्वमेका भवानी ब्रजेशं रमेशं महेशं सुरेशं दिनेशं निशीथे स्वरं वा कदाचित् न जानामि चान्यं सदा शरण्ये गतिस्त्वं त्वमेका भवानी गतिस्त्वं त्वमेका भवानी विवादे विषादे प्रमादे प्रवासे जले चानले पर्वते शत्रुमध्ये सदा त्वमेका भवानी गतिस्त्वं
અનાથો દરિદ્રો જરા રોગયુક્તો મહાક્ષીણ દીન સદા જાડ્યવત્ર વિપત્તો પ્રવિષ્ટા પ્રનષ્ટં સદા ગતિ સ્વં ગતિ સ્વં ત્વમેકા ભવાની ગતિ સ્વં ગતિ સ્વં ત્વમેકા ભવાની ગતિ સ્વં ગતિ સ્વં ત્વમેકા ભવાની. વાંગમય સ્વરૂપ શ્રીમદ દેવી ભાગવતના ચરણ કમલમાં વંદન. કુળદેવી ખોડિયારમાં, બહુચરાજીમાં અને સુરાપુરા દાદાના ચરણ કમલમાં વંદન. જુંડાળા ગામની અંદર બિરાજમાન સર્વ દેવી દેવતાઓના ચરણ કમલમાં વંદન. સંતવૃંદ, વિપ્રવૃંદ અને સારસ્વત વૃંદના ચરણ કમલમાં વંદન. મારા માતા પિતા અને સદગુરુના ચરણ કમલમાં વંદન તથા જન્મે જે સમાન શ્રોતાના હૃદયની અંદર બિરાજમાન ભગવાન મર્યાદા પુરુષોત્તમ રાઘવેન્દ્ર સરકારને આજના રામનવમીના અને કથાના 8મા દિવસના પ્રથમ સત્રના સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય અંબે. યા દેવી સર્વભૂતેષુ ગૌરી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આ તે જોત જોતામાં વાલા ભક્તો 8મો દિવસ છે. કાલ સવારના સત્રમાં એમ કહેશું કે હવે આજે આ અંતિમ સત્ર છે. પહેલા દિવસની વાત યાદ આવે છે કે સુખના દિવસો બહુ જલ્દી જીવનમાંથી પસાર થઈ જાય. એમાં ખોડલ, એમાં બહુશ્રી કેવી કૃપા કરી. જોતું જોતામાં 8મો દિવસ આજે આ નવાન્ન પારાયણનો થઈ ગયો. કેવલ ને કેવલ વ્યાસજીએ જે પણ ગ્રંથ લખ્યા છે, જે કંઈ આપણા 18 પુરાણોની રચના કરી છે, એ વાલા ભક્તો આ 9 દિવસ નહીં પણ આ ગ્રંથ હું વારંવાર કહું છું કે આ મસ્તક ઉપર આવી જાય, કંઠમાં આવી જાય, અરે હૃદયસ્થ થઈ જાય ને એટલે આ 9 દિવસનો આનંદ છે ને એ 90 વર્ષનું આયુષ્ય હોય ને ત્યાં સુધી જીવનની અંદર રહે છે. પણ આ ગ્રંથ હવે હૃદયમાં આવવો જોઈએ. આ પરિવારે કૃપા કરી એટલે માથા ઉપર તો આવી ગયો, પણ હવે આ ગ્રંથને 9 દિવસ આપણે સાંભળીએ છીએ ને એટલે હવે હૃદય ઉપર આ ગ્રંથને આપણે કાયમને માટે પધરાવવાનો છે. આ વાત બહુ મહત્વની છે. આ તો નિયમ છે એટલે વ્યાસજીના ને બધાના. બાકી આ ક્યાડા પરિવાર કાંઈ ઓછો નથી. એ 9 નહીં હજી 15 દિવસ કરી દે એમ છે, પણ આ તો બધી મર્યાદા વ્યાસજીની છે એટલા માટે. બાકી એને ઈચ્છા નથી કે આ મંડપ વીખીએ, પણ સમય વર્તે સાવધાન. આપણે બધા કાળવશ છીએ, આપણે બધા જ સમયને આધીન છીએ અને સમય એટલે ઈશ્વર છે. સમય એટલે શંકર છે, ભગવાન શિવ છે, આપણે જે સ્વરૂપ માનીએ, અને એ સમયની એક અવધિ છે. જીવનમાં દિવસનું મહત્વ હોય છે,
આપણે બધા સનાતન ધર્મના સંતાનો છે, આપણે બધા સનાતની છીએ. અને આજના દિવસ એટલે આપણા માટે બહુ મોટો દિવસ છે. હે, આજે સાક્ષાત એક કથાનો 8મો દિવસ છે. તિથિ એક વધારે ઓછી છે એટલા માટે. બાકી આજે છે તો રામનવમી. આખા અયોધ્યામાં કેટલોય આનંદ હતો. કેવલ ને કેવલ મારા રામ આ સૃષ્ટિમાં આવ્યા ત્યારે રામચરિત માનસની કથામાં આપણે જોયું હતું કે 100 સુખ ધામ રામ અસનામાં. 100 સુખ. દરેક જીવાત્માને કેવલ ને કેવલ ઈશ્વર એક જ ઈચ્છાથી અવતાર લીધો સૂર્યવંશની અંદર. 100 સુખ ધામ. કેવલ ને કેવલ મારે બધાને સુખ જ આપવું છે. ઈશ્વર એમ વિચારે કે મારે કોઈને દુઃખ નથી આપવું, બધા જીવાત્માને સુખ આપવું. પણ ભગવાને ક્યારેય એવું નથી વિચાર્યું કે મને કાયમને માટે સુખ મળે. મારા રામે એવું વિચાર્યું કે હું બધાને સુખ આપું. પણ રામજીએ ક્યારેય એવું નથી વિચાર્યું કે મને કાયમને માટે સુખ મળે. બીજી વાત વાલા ભક્તો, રામચરિત માનસમાં મારા રામજી મેં કીધું હતું કે ક્યારેય એવું પણ નથી બોલ્યા કે હું ભગવાન છું, હું ભગવાન છું. રામજી કાયમને માટે એમ જ બોલ્યા છે કે હું દશરથ નંદન છું, હું કૌશલ્યા નંદન છું. બસ આજનો એક જ સંદેશો છે, કથામાં પ્રવેશ કરવો છે દેવી ભાગવતમાં. એટલે કે આજે ખરા અર્થમાં રામનવમી જો ઉજવવી હોય ને તો જીવનની અંદર રામનું મહત્વ આપણે સમજાવ્યું હતું. મેં ભાર દઈ દઈને કે રામ તત્વ છે. રામ પુરુષની દ્રષ્ટિએ ન જોશો કે 14 વર્ષનો વનવાસ રહી ગયા, બધા જીવાત્માને ઉત્તમ ગતિ આપી, એ તો મારા રામે કરી દીધું. હવે મારીને તમારી ફરજ શું છે? સાચી રામનવમી શું છે? આપણે પરિવારને પ્રેમ કરીએ, ભાઈ ભાઈને પ્રેમ કરે, દરેક વ્યક્તિ એના ગામને પ્રેમ કરે. અને મારીને તમારી ફરજ છે કે ભારત દેશને પ્રેમ કરીએ. બસ આ સૂત્ર જીવનમાં બની રહે ને તોય રામ રાજી થશે. અને આનંદ એટલે થાય છે વારંવાર આ વાત બોલતા કે એ મને પ્રેમ આ ગામમાં દેખાય છે અને હું ઘરે ઘરે જાઉં છું ને મને જોવાય મળે છે. હા, એટલે આ લાઈવ ટેલિકાસ્ટથી ઘણા લોકો સાંભળે છે. અહીંયા એ પ્રેમ, આ વ્યાસપીઠ એ સત્યની પીઠ છે. આ પ્રેમ મેં આ ગામમાં જોયો છે. ઘણા પરિવાર આ ગામમાં એવા છે કે હજી સંયુક્ત રહે છે અને હજી ખૂબ પ્રેમ છે. બસ મારા એમ જ સમજવાનું કે અયોધ્યામાં નહીં, આપણા ઘરમાં જ રામ આવી ગયા છે. અયોધ્યામાં તો એક વાર આવ્યા, પણ રામનવમી તો વિચારતો કે દર વર્ષે આવે છે. બસ આ ખરા અર્થમાં પ્રેમ એ જ સાચી રામચરિત માનસની યાત્રા છે. અને આ જ યાત્રા વ્યાસજી જન્મે જઈને સંભળાવે છે ને. આજે 8મો દિવસ છે. આપણે એક જ વાત, જન્મે જઈને ઈચ્છા થાય અને વ્યાસજી કથાના માધ્યમથી જન્મે જઈને સ્થિર બનાવે છે. જન્મે જઈને ભટકી ન જાય, જન્મે જઈને શંકા ન થાય એવી એક એક કથા કહેતા જાય. અને એ સરળ કથા અમે તમને સંભળાવીએ છીએ. પણ એ કથાનો સાર તો એટલો જ છે કે જ્યારે જ્યારે એ દેવતાઓને કષ્ટ પડ્યું, એ અસુરોને કષ્ટ પડ્યું, ત્યારે એણે યાદ કોને કર્યા? મા અંબાને યાદ કરી છે. એમ આપણે જે પણ વાલા ભક્તો સંપ્રદાય પાળતા હોય, આપણે બધા સનાતની છે ને સંપ્રદાય એ સનાતન વૃક્ષની ડાળીઓ છે અને હોવી જ જોઈએ. પૂજ્ય ભાઈશ્રી એમ કહેતા કે બધા ઘેટા જો એક વાડામાં ભેગા થાય ને તો પછી એ બધું અખડડખડ થઈ જાય. પણ એ ભરવાડ શું કરે? બધા ઘેટાને અલગ અલગ વાડામાં રાખે અને ઘેટા ઉપર પાછા અલગ અલગ સિમ્બોલ હોય. કોઈક ઉપર લાલ થપ્પા હોય, કોઈક ઉપર વાદળી થપ્પા હોય. આ બધા ભેગા ન થઈ જાય ને એટલા માટે આ બધી ડાળીઓ છે અને હોવી જ જોઈએ. પણ તદ્ધામ પરમમ ગતઃ, આપણા બધાનું ધામ એક છે. આપણે બધાએ જવાનું એક જગ્યાએ છે, કારણ કે સનાતની છીએ આપણે બધા. એ શંકરાચાર્યજી મહારાજે હમણાં આગળ આવશે 4 આશ્રમો સ્થાપ્યા છે. એક એક દિશાની અંદર એક એક મઠ થાપ્યા, 4 મઠ. અને શંકરાચાર્ય 4 મઠમાં એક એક શંકરાચાર્ય રાખ્યા, કારણ ધર્મની સેવા કરી શકે. એમાંથી અત્યારે અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી જે અત્યારે જે હાલ છે, એ અત્યારે
એક બહુ સરસ મજાનું એક અભિયાન ચલાવે છે અને એ અભિયાન છે ગાય માતાને સાક્ષાત વિશ્વ માતાનું પ્રતીક આપી દો. ગાયને સામાન્ય પશુ તરીકે ન જોશો, એને વિશ્વ માતાનું બિરુદ મળવું જોઈએ. આ જે કાંઈ સનાતનના પાસા છે ને એ એક વ્યક્તિથી સ્થિર નહીં બને. મારી ને તમારી બધાની ફરજ છે કે આપણે આ રાષ્ટ્ર અને ધર્મની રક્ષા કરીએ. ધર્માત અર્થાત ધારયતિ ઇતિ ધર્મ. ધર્મ એ પાળવાની વસ્તુ નથી, ધર્મ એ અનુકરણ કરવાની વસ્તુ છે, ધર્મ એ ધારણ કરવાની વસ્તુ છે. એ વ્યાસજી જન્મે જઈને ગઈકાલની કથાનો દિવ્ય પ્રસંગ પીરસો, અનેક પ્રકારનું વર્ણન કીધું અને પછી ઈચ્છા થઈ કે મને કંઈક વિશેષ કથા સંભળાવો. અને ત્યારે એ દક્ષ પ્રજાપતિની સાક્ષાત વ્યાસજી કથા સંભળાવી. કથા ભાગવતજીમાં પણ આપણે વારંવાર સાંભળી છે કે સતીને આમંત્રણ મળ્યું નહોતું, છતાં પણ સતી ગયા, કોઈએ બોલાવ્યા નહીં, યજ્ઞમાં હોમાણા. વધારે ક્રોધ એટલે જગદંબાને એટલા માટે આવ્યો કે દક્ષ પ્રજાપતિએ બધા દેવતાઓના વાલા ભક્તો સ્થાપન કર્યા હતા, પણ દક્ષ પ્રજાપતિએ ભગવાન શિવજીનું સ્થાપન નહોતું કર્યું. એટલા માટે આ બધી જ ઉત્પત્તિ ને બધું વિનાશનું કારણ થયું. કેવલ ને કેવલ જો દક્ષ પ્રજાપતિએ શિવજીને વેર વાળવા માટે આ યજ્ઞ કર્યો કંખલમાં, એટલા માટે સ્થાપન નહોતું કર્યું. સતી આ દ્રશ્ય જોયું કે મારા સ્વામીનું સ્થાપન નથી કર્યું અને એને ક્રોધ આવ્યો. એટલા માટે પોતાના જમણા અંગૂઠામાંથી સતીએ ક્રોધાગ્નિ ઉત્પન્ન કર્યો. અને હંમેશા અગ્નિ છે ને એ દરેક વ્યક્તિને ક્રોધથી જ ઉત્પન્ન થાય. અને એ અગ્નિ હંમેશના માટે યાદ રાખજો વિનાશનું કારણ છે. કથાના માધ્યમથી પણ સંદેશો છે, બને ત્યાં સુધી વાલા ભક્તો ક્રોધથી દૂર રહેજો. કામ સારો, લોભ સારો, પણ ક્રોધ સારો જ નથી. વ્યાસજી જન્મે જઈને કહે છે, કારણ ક્રોધ છે ને એ ત્વરિત ફળ આપે. ત્વરિત એટલે તરત ફળ આપે છે. કોઈને ફળ મળે કે ન મળે, પણ વાલા ભક્તો આપણું મન કેટલું ડિસ્ટર્બ થઈ જાય. કોઈને દુઃખ મળે કે ન મળે ક્રોધ કરવાથી, પણ આપણા શરીરની નસો કેટલી ખેંચાઈ જાય, આપણા વિચારો કેટલા અસ્તવ્યસ્ત થઈ જાય. અને અમારા ગુરુદેવ ભગવાન તો એમ કહેતા જ્યારે અમે ભણતા ત્યારે કે બેટા ક્રોધ કરવાથી તમારી વિદ્યાનો નાશ થાય છે. ક્રોધ કરવાથી સુવિચાર સુબુદ્ધિનો નાશ થાય છે. એમાં સતીએ ક્રોધ કર્યો. ભગવાન શિવ સમાધિમાં હતા અને સતીને હોમા ઉપડ્યું. પછી તો ભગવાને જટા પછાડી, એમાંથી વીરભદ્રને ઉત્પન્ન કર્યો. ભગવાને વીરભદ્રને આજ્ઞા કરી કે જાઓ, જેણે જેણે સતીને આ અગ્નિમાં હોમાવાનું કારણ છે, જેટલા વ્યક્તિ આ દ્રશ્ય જોયું, જેટલા એ દક્ષ પ્રજાપતિને સાથ આપ્યો, જેણે જેણે યજ્ઞ કરાવ્યા, એ બધાને મૃત્યુનો દંડ આપો. મિત્રા વરુણ પાસેથી આંખ લાવી અને જેની આંખ ફોડી હતી ને એ બધાએ ભગવાને કૃપા કરીને બધાને આંખો આપી. એક પુખા નામના દેવતા હતા, એ પુખા નામના દેવતાની દાઢી પકડી અને દાંત પાડી નાખ્યા હતા. એ પુખા નામના દેવતાને દાંત પાછા નથી આપ્યા, પણ ભગવાને એવો આશીર્વાદ આપ્યો કે જ્યારે જ્યારે યજ્ઞ થશે ને, કોઈ પણ જીવાતમાં, કળયુગમાં પણ જ્યારે યજ્ઞ થશે ત્યારે યજ્ઞમાં વાલા ભક્તો એક સરસ મજાની ભાખરી બનાવે બ્રાહ્મણો. આ યજ્ઞનો નિયમ છે. એ ભાખરીને અગ્નિમાં શેકે અને એની ઓમ પુખણે સ્વાહા, એ પુખાનું નામ લઈ અને એની આહુતિ આપે. એ પોચી ભાખરી એ પુખા નામના દેવતાને જમાડે, કારણ કે એને દાંત નથી ને એટલે પોચું ભોજન આપ્યું. કાયમને માટે યજ્ઞમાં એ આહુતિ આપવામાં આવે છે. એ ભાગ આ પુખા નામના દેવતાનો છે. ભગવાને બધાને માર્યા, પણ પાછળ તાર્યા છે પણ ખરા. વિના પ્લાન્ટ, વિના ઓપરેશન, કોઈ દવા, એ દક્ષ પ્રજાપતિને બોકડાનું માથું લગાવી દીધું. અનેક પ્રકારે ભગવાનને શાંત થયા ને પછી બધાની ઈચ્છા પૂરી કરી. બે હાથ જોડીને દેવતાઓએ પ્રાર્થના કરી, ભગવાન તમે શાંત થાઓ. માં પાર્વતીનો એ જે ક્રોધાગ્નિથી દેહ જે
કંખલની અંદર જે અગ્નિમાં હોમાણો હતો એને ભગવાને પોતાના કંધા ઉપર લઈ અને ભગવાન વિષ્ણુને દેવી ભાગવતમાં કથા છે કે વિષ્ણુને આજ્ઞા કરી કે તમે ચક્ર છોડો. એણે ચક્ર છોડ્યું અને શરીરના 52 કટકા થયા. 51 ભારત દેશમાં, 52મી શક્તિપીઠ જે પાકિસ્તાનની અંદર બિરાજમાન છે માં હિંગળાજ. આ બધી જ શક્તિપીઠની અંદર માતાજીનું એક એક સ્વરૂપ પડ્યું છે. એ શક્તિપીઠના સ્વરૂપના ખાલી દર્શન કરી લઈએ, સાંભળી લઈએ ને તોય આપણને ઉત્તમ ગતિ મળી જાય છે. પ્રથમ માતાજીનું શરીર લીધું અને વાલા ભક્તો ચક્ર માર્યું ને એટલે પહેલા માતાજીનો મુંગટ પડ્યો છે. માતાજીનો જે મુંગટ છે એ પશ્ચિમ બંગાળની અંદર હુગલી નામની એક ત્યાં નદી વહે છે અને હુગલી નદીમાં પશ્ચિમ બંગાળમાં મુંગટ પડ્યો એટલા માટે ત્યાં પહેલી શક્તિપીઠ થઈ કિરીટ નામની શક્તિપીઠ. પછી આગળ માતાજીના વાળ છે એ વૃંદાવનની અંદર પડ્યા છે એટલા માટે ત્યાં કાત્યાયની શક્તિપીઠ થઈ. આગળ માતાજીના નેત્ર કેતા આંખ પડી હિમાલયની અંદર. હિમાલય પાસે બિલાસપુર નામની જગ્યા છે. એ બિલાસપુરમાં માતાજીના નેત્ર પીડા એટલા માટે ત્યાં નૈના દેવી પીઠ તરીકે ઓળખવામાં આવે છે. આગળ માતાજીના કર્ણ કેતા કાન છે એ જે આપણે લેહ લદાખ કહીએ છીએ એમાં લદાખ નામનું ક્ષેત્ર છે. ત્યાં માતાજીના કર્ણ કેતા કાન પીડા છે અને ત્યાં શ્રી પર્વત નામની પીઠ બની છે. આ એક એક પીઠના ખાલી નામ સાંભળીએ ને તો એ શક્તિપીઠ જવાથી જે દર્શન મળે, જે ફળ મળે ને એ ચૈત્ર મહિનામાં દેવી ભાગવતની કથામાં આ શક્તિપીઠના નામ સાંભળવાથી બેઠા બેઠા ફળ મળી જાય છે. આગળ માતાજીનો જે કાનનો મણી છે અને મણીની સાથે માતાજીની એક આંખ, આ બે વસ્તુ કાનનો મણી અને માતાજીની આંખ એ બંને વારાણસી એટલે કે કાશીમાં પડ્યા અને કાશીમાં પડ્યા એટલા માટે ત્યાં વિશાલાક્ષી નામની પીઠ બની છે. બંને વસ્તુ એક સાથે કાશીમાં જાઓ ને તો એ વિશાલાક્ષી પીઠના દર્શન કરજો. ત્યાં માતાજીનું સાક્ષાત મણી અને એક અક્ષ કેતા આંખ પડી છે. આગળ માતાજીનો ગાલનો ભાગ એ આંધ્રપ્રદેશમાં એક કરપુર નામનું ગામ છે. ત્યાં માતાજીનો ગાલ પડ્યો અને ત્યાં ગોદાવરી પીઠ છે. માતાજીના ઉપલા જે દાંત છે એ કન્યાકુમારીમાં પડ્યા અને ત્યાં સુચિન્દ્ર નામની પીઠ બની. માતાજીના જે નીચલા દાંત છે એ બધા જ પંચસાગરમાં પડ્યા અને પંચસાગરમાં પડવાથી ત્યાં પંચસાગરી નામની પીઠ બની છે. આગળ માતાજીના જીભનો ભાગ છે એ જ્વાલાદેવી. જ્વાલાદેવી એટલે હિમાચલ પ્રદેશમાં કાંગડા નામનું ક્ષેત્ર છે. ત્યાં એક બગલામુખી પણ શક્તિપીઠ છે જે 10 મહાવિદ્યા છે અને 10 મહાવિદ્યામાં તારા ને એ બધી એમાં એક બગલામુખી છે. એ હિમાચલ પ્રદેશમાં કાંગડામાં માતાજીની જીભ પડી જ્વાલાદેવી એટલા માટે ત્યાં જીહુલેશ્વરી નામની પીઠ બની છે. માતાજીનો ઉપલો હોઠ છે એ ઉજ્જૈનની અંદર પડ્યો છે અને ત્યાં ભૈરવ નામની પીઠ બની છે. આગળ માતાજીના ઉપરનો નીચેનો જે હોઠ છે એ પશ્ચિમ બંગાળની અંદર બાલપુર નામનું એક ક્ષેત્ર છે, ગામ છે અને ત્યાં અટ્ટાટહાસ નામની પીઠ બની છે. માતાજીના જે દાઢનો ભાગ છે એ નાસિક પાસે પંચવટી નામનું એક ક્ષેત્ર છે. એ પંચવટીમાં પડ્યો એટલા માટે શ્રી પંચવટેશ્વરી નામની પીઠ બની છે. માતાજીનું જે ગળું છે એ અમરનાથમાં પડ્યું અને ત્યાં કશ્મીરી નામની પીઠ બની છે. ગળાનો માતાજીનો જે હાર છે કિંમતી, માતાજી કાયમને માટે શૃંગારમાં પહેરતા હતા, એ માતાજીનો હાર પશ્ચિમ બંગાળની અંદર સૈયન નામનું એક ગામ છે અને ત્યાં નંદીપુર પીઠ નામ બન્યું છે. આગળ માતાજીનો બીજો જે ગાલ છે એ આંધ્રપ્રદેશમાં પડ્યો અને કુરુનલ નામની પીઠ બની. માતાજીનો જે ઉદરની પેટની અંદરની જે બધી નળીઓનો ભાગ છે, જે ઉદરની અંદર એ નળીઓનો ભાગ છે એ બધો જ પશ્ચિમ બંગાળમાં ગોલપુર નામનું એક ગામ છે ત્યાં પડ્યો અને એનું નામ નલહરી પીઠ કહેવાય છે. આગળ માતાજીનો વામ સ્કંદ છે એ સાક્ષાત જનકપુરમાં પડ્યો અને ત્યાં રાવલી નામની પીઠ છે. માતાજીનો જમણો સ્કંદ છે એ ચેન્નઈમાં પડ્યો અને ચેન્નઈમાં માતાજીનો જમણો સ્કંદ પડ્યો એટલા માટે ત્યાં રાવલ નામની પીઠ છે. માતાજીનો ઉદર કહેતા માતાજીનું પેટ છે એ ગિરનારની ગોદમાં પડ્યું જુનાગઢની અંદર અને ગિરનારની ગોદમાં પડ્યું એટલા માટે ત્યાં અંબિકા નામની પીઠ છે.
આ દેવી ભાગવતમાં બધા પ્રમાણ છે. આ એક એક પીઠનું દેવી ભાગવતમાં વર્ણન છે. માતાજીનો ઉદરનો ભાગ એ રૈવત પર્વત ઉપર કુમુદગીરી પર્વતમાં પડ્યો ને એટલા માટે હજી સુધી ત્યાં હરિને હરના નાદ પડે છે. ત્યાંથી કોઈ ભૂખ્યા નથી જતા. એનું કારણ એક છે કે માં જગદંબાનો ત્યાં ઉદરનો ભાગ પડ્યો છે. આગળ માતાજીનું જમણું સ્તન છે એ જલંધર એટલે અત્યારનો પંજાબ દેશ. એ જલંધરમાં પંજાબ દેશની અંદર પડ્યું એટલે માટે ત્યાં જલંધર નામની પીઠ થઈ. માતાજીનું જે ડાબુ સ્તન છે એ ચિત્રકૂટ એમપીની અંદર પડ્યું અને ત્યાં રામગીરી નામની પીઠ થાય છે. આગળ માતાજીનું જે હૃદય છે એ દેવી ભાગવતમાં બે પ્રમાણ આપે છે. અમે મહાપુરુષો પાસે સાંભળ્યું છે. ઠોસ કારણ નથી પણ માતાજીનું હૃદય વાલા ભક્તો બે જગ્યાએ બતાવે છે શાસ્ત્રમાં પ્રમાણે. અને મહાપુરુષોની પાસેથી અમે સાંભળ્યું કે માતાજીનું હૃદય છે એ ઝારખંડની અંદર દેવધરા ગામ છે ત્યાં પડ્યું છે. અને એક માતાજીના હૃદયનો ભાગ છે એ આપણા ગુજરાતમાં આબુ અંબાજી જે કહીએ છીએ ત્યાં માતાજીનો હૃદયનો ભાગ પડ્યો અને ત્યાં અંબિકા પીઠ બની છે. માતાજીનો ભ્રૂમનો ભાગ્ય છે પશ્ચિમ બંગાળમાં પડ્યો એટલે બદ્રિકેશ્વરી પીઠ બની. માતાજીનો પીઠ વાહનો જે ભાગ છે એ કન્યાકુમારીમાં તમિલનાડુમાં ત્યાં પડે છે અને ત્યાં 3 સાગરની અંદર સાથે એટલે ત્રિણેશ્વરી પીઠ બને છે. 3 સાગરનો કિનારો લીધો. માતાજીની જે ડાબી બધી જ ભુજાઓ છે જે ખડગ સહિત એ ડાબી ભુજાઓ પશ્ચિમ બંગાળની અંદર કટવા નામનું ગામ છે. એ કટવા નામના ગામમાં પડે એટલે ત્યાં બહુલેશ્વરી નામની પીઠ બની. માતાજીનો કોણીનો ભાગ બીજી પીઠ ઉજ્જૈનમાં ફરીથી એક પીઠ તો બની બીજી ફરીથી ઉજ્જૈનમાં કોણીનો ભાગ પડ્યો એટલા માટે શ્રી હર્ષદા પીઠ છે. જે હર્ષદ પીઠમાં જઈએ છે ને ત્યાં માતાજીનો કોણીનો ભાગ પડ્યો છે. આગળ માતાજીના હાથનું કંકણ રાજસ્થાનમાં પડ્યું. જમણો હાથ છે એ પ્રયાગ ઇલાહાબાદમાં પડ્યો. માતાજીની નાભી છે એ જગન્નાથપુરી ઉડીસામાં પડી છે. માતાજીના હાથના કંકણ કાંચીપુરમ તમિલનાડુમાં પડ્યા. ત્યાં કાંચીપુર નામની પીઠ થઈ. માતાજીનો જે નિતમનો ભાગ છે અમરકંટકમાં પડ્યો કમલેશ્વરી પીઠ બની. માતાજીના ગુપ્તાંગ છે એ માતાજીના ગુપ્તાંગ કામાખ્યામાં પડ્યા અને ત્યાં કામાખ્યાની અંદર સાક્ષાત માતાજીનો ગુપ્ત ભાગ છે. હજી સુધી પણ ત્યાં કામાખ્યા પીઠ તરીકે હજી પણ વાલા ભક્તો ત્યાં જે 6 દિવસ સ્ત્રીના જે ધર્મના બતાવ્યા ને એ હજી પણ કામાખ્યામાં ત્યાં હજી સુધીથી રક્ત કંકુ નીકળે છે. અને 6 દિવસ કામાખ્યાની શક્તિપીઠ હાલની તકે પણ હજી બંધ રાખવામાં આવે છે. આ શક્તિપીઠ હજી હાજરા હાજર છે. આગળ માતાજીની જમણી જાંગ છે એ મેઘાલયમાં પડી. ડાબી જાંગ પટનામાં પડી. જમણો પગ છે એ ત્રિપુરાની અંદર પડ્યો. ડાબો ઘૂંટણ પશ્ચિમ બંગાળમાં, જમણો ઘૂંટણ હરિયાણા કુરુક્ષેત્ર જે આપણે કહીએ છીએ ત્યાં ભગવાનનો પડ્યો છે. એ જ સમયે અંગૂઠો પશ્ચિમ બંગાળની અંદર. ડાબા પગની જે બધી જ આંગળીઓ છે એ જયપુરની અંદર વૈરગામ છે ત્યાં વિરાટેશ્વરી નામની પીઠ છે. જમણા પગની બધી જ આંગળીઓ સાક્ષાત કલકત્તામાં શ્રી કાલકેશ્વરી જે પીઠ છે ત્યાં માતાજીની જમણા પગની અંગૂઠી. પગના ઝાંઝર છે એ માતાજીના શ્રીલંકામાં પડ્યા છે અને ત્યાં શ્રી લંકેશ્વરી નામની પીઠ બની છે. માતાજીનો ગાલનો એક બીજો ભાગ હતો એ નેપાળમાં જ્યાં ભરત રાજાએ કાયમને માટે તપ કર્યું એ નેપાળમાં ગંડકી નદીના કિનારે ત્યાં ગાલ પડ્યા અને ગંડકેશ્વરી પીઠ બની. ઘૂંટણ છે એ નેપાળમાં કાઠમંડુમાં ગુહ્યેશ્વરી પીઠ. માતાજીની જે ખોપડી જેને આપણે બ્રહ્મરંધ્ર કહીએ છીએ એ માતાજીનું બ્રહ્મરંધ્ર છે એ પાકિસ્તાનની અંદર બલુચિસ્તાનમાં જે માં હિંગળાજ બેઠા છે ને એ માતાજીની ખોપડી કહેતા માતાજીનું બ્રહ્મરંધ્રનું સ્થાન છે. એક શક્તિપીઠ આપણા ભારત દેશથી બહાર છે. આગળ નાક છે એ બાંગ્લાદેશમાં શ્રી શૃંગેરેશ્વરી પીઠ. જમણો હાથ ચટગાંવમાં ત્યાં ચટકેશ્વરી પીઠ છે. ડાબુ પાયલ છે એ ભવાનીપુર બેડ ગામની અંદર અને ત્યાં કરતેશ્વરી નામની પીઠ છે. આગળ ડાબુ પાયલ અને છેલ્લે હથેળી માતાજીની છે એ બાંગ્લાદેશની અંદર જેસોર ગામ છે એ જેસોરની અંદર હથેળી પડી એટલા માટે ત્યાં શ્રી યશોશ્વરી પીઠ બની છે. આ માતાજીના એક એક અંગ એક એક જગ્યાએ પડ્યા. વ્યાસજી જન્મે જઈને કહે છે કે હે રાજા આ માતાજીના જે જે જગ્યાએ સ્વરૂપ પડ્યા ને ત્યાં એક એક માતાજીના દેવાલય બન્યા છે. એક એક શક્તિપીઠ બની અને આ શક્તિપીઠના ખાલી નામ સાંભળીએ ને તોય આપણે પાપમાંથી વાલા ભક્તો છૂટી જઈએ છીએ. દેવી ભાગવતમાં પ્રમાણ આપ્યું છે એટલા માટે
કદાચ તમને આ નહીં ખબર હોય કે કયા અંગ માતાજીના ક્યાં પડ્યા, એટલા માટે નહીતર આ કથા અમે સંક્ષિપ્ત લઈ લઈએ. પણ ચૈત્ર મહિનો છે અને એ માતાજીના શક્તિપીઠનું વર્ણન ન સાંભળે તો આ કથા આપણને અધૂરી લાગે. પછી તો એ આપણી મુખ્ય અહીંયા 51 શક્તિપીઠ છે, ત્યાં બધી જગ્યાએ એક એક દેવાલય બન્યા અને ભગવાને પછી વિયોગમાં એક એક જગ્યાએ જઈ અને તપ કર્યું. અને જ્યાં જઈ અને તપ કર્યું ને એ બધી વાલા ભક્તો સિદ્ધ પીઠ બની. જ્યાં માતાજીનું અંગ પડ્યું યાદ રાખજો ત્યાં શક્તિપીઠ બની. અને માતાજીના વિરહમાં આવી અને ભગવાને જ્યાં જ્યાં તપ કર્યું ને એ બધી સિદ્ધ પીઠ બની. અને સિદ્ધ પીઠ હિતેશભાઈ 108 છે. ભગવાન 108 જગ્યાએ જઈ અને સતીના વિયોગમાં દેવી ભાગવતમાં લખ્યું છે ભોળાનાથે તપ કર્યું છે. કારણ કે ભગવાન ભોળાનાથના જીવનમાં પછી કાંઈ રહ્યું નહોતું, એટલો ક્રોધ આવ્યો, શાંત થયા. અને પછી એ મહાપુરુષોએ પ્રાર્થના કરી અને એ 108 જગ્યાએ જે તપ કર્યું ને એનો દિવ્ય ઉચ્ચાર કર્યો છે. એની કેવા શબ્દ હતા? ઓમ નમો રીમ જગદંબિકાય, ઓમ નમો રીમ જગદંબિકાય, ઓમ નમો રીમ જગદંબિકાય, ઓમ નમો રીમ જગદંબિકાય. આ મંત્રનો મહાદેવે જપ કર્યો હતો. દેવી ભાગવતમાં કીધું છે કે આ મંત્રનો જપ કરી અને 108 જગ્યાએ મહાદેવજી ફર્યા. કારણ કે સતીના અંગ તો એક એક જગ્યાએ પડી ગયા. પછી શિવજી એકલા રહ્યા. જીવનમાં એકલા થઈએ ને પછી બહુ દુઃખ ન કરવું. મહાદેવજી એમ કે છે એકલા થઈએ ને એટલે પછી ભજન કરવાની ઉત્તમ તક આવી. બેકલા હોય ને તો તેનું કરવું પડે, ઉઠે ત્યારથી સાંજે સુવે ત્યાં સુધી. પણ એકલા થઈએ પછી હું ને હું હરિનો ને હરિ મારા એ ભરોસો જીવનમાં જાય નહીં. એટલે એકલા થાવ, ચિંતા ન કરી. મારા મહાદેવ કહે છે કે હું એકલો થઈ ગયો હતો, તો તમે એકલા થાવ એમાં બહુ નવીનતા છે નહીં. આપણે બધા એકલા આવ્યા અને એકલા જ જવાનું છે. એટલે કયો જપ કરો? ઓમ નમો રીમ જગદંબિકાય, ઓમ નમો રીમ. ભાવથી બોલીએ ઓમ નમો રીમ જગદંબિકાય, ઓમ નમો જગદંબિકાય, જગદંબિકાય નમો વેદ જનિતાય, જગદંબિકાય નમો વેદ જનિતાય, જગદંબિકાય નમો વેદ જનિતાય, જગદંબિકાય નમો વેદ જનિતાય. ઓમ નમો રીમ જગદંબિકાય, જ્ઞાન જનિતાય નમો વેદ જનિતાય, જ્ઞાન જનિતાય નમો વેદ જનિતાય, જ્ઞાન જનિતાય નમો વેદ જનિતાય, જ્ઞાન જનિતાય નમો વેદ જનિતાય. ઓમ નમો રીમ જગદંબિકાય, ઓમ નમો રીમ જગદંબિકાય, જ્ઞાન જનિતાય નમો વેદ જનિતાય, જ્ઞાન જનિતાય નમો વેદ જનિતાય, જ્ઞાન જનિતાય નમો વેદ જનિતાય, જ્ઞાન જનિતાય નમો વેદ જનિતાય. ઓમ નમો રીમ જગદંબિકાય, ઓમ નમો રીમ જગદંબિકાય, જગદંબિકાય નમો વેદ જનિતાય, જગદંબિકાય નમો વેદ જનિતાય, ઓ જગદંબિકાય નમો વેદ જનિતાય, જગદંબિકાય નમો વેદ જનિતાય.
જગદંબિકાય જ્ઞાનજનિતાય નમો વેદજનિતાય જ્ઞાનજનિતાય નમો વેદજનિતાય ઓમ નમો રીમ જગદંબિકાય જ્ઞાનજનિતાય નમો વેદજનિતાય ભગવાન એકલા થઈ ગયા. ઠાકોરજીની થાળી લઈ ગયા વનમાળી. ઠાકોરજીની થાળી લઈ ગયા વનમાળી. ઠાકોરજીની થાળી લઈ ગયા વનમાળી. ભગવાન એમ કે છે કે એક વખત ને હું તો ઘણી વાર એકલો થયો છું, મારી પાસેથી લઈ ગયા છે, પણ ત્યારે ઉઠ રે જીવડા વાણું વાયું, ઠાકોરજીનું ડેરું દેખાયું. ઉઠ રે જીવડા વાણું વાયું, ઠાકોરજીનું ડેરું દેખાયું. ડેરીએ ડેરીએ દીવા બળે, હરિભક્તો સૌ ભજન કરે. દીવા બળે, હરિભક્તો સૌ ભજન કરે. ડેરીએ ડેરીએ દીવા બળે અને હરિભક્તો સૌ ભજન કરે.